નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। માં આદ્યશક્તિના આરાધના પર્વ નવરાત્રી મધ્યાંતરે આવી ચૂકી છે, ત્યારે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ સહિતના વિવિધ ગરબા મહોત્સવમાં રવિવારની રાત્રે ચોથા નોરતે ખેલૈયાઓથી ઉભરાઈ ઉઠતા મોડી રાત સુધી ગરબાની રંગત જામી હતી। કારેલીથી જંબુસર આવતી એસટી બસ જંબુસરના ચાંદપીર દરગાહ પાસે ખુલ્લા વરસાદી કાંસમાં ખાબકી। બસમાં સવાર ચાલક અને વિદ્યાર્થીઓ સહિત 30 થી વધુને નાની મોટી ઈજા। ભરૂચના કસક સર્કલના નવીનીકરણ કાર્યનું જેબી મોદીના વાઇસ પ્રેસિડેન્ટ ભરતભાઈ ધાનાણીના હસ્તે ખાતમુહૂર્ત। 25 લાખના ખર્ચે નવીનીકરણ કરાશે। ઝઘડિયાના અમલઝર ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। સાંસદ તેમજ ધારાસભ્યની ઉપસ્થિતિ રહી। અંકલેશ્વરમાં ગુરુ ટ્યુશન ક્લાસીસના સંચાલકે સપ્લિમેન્ટરી તપાસવાના બહાને બોલાવી શારીરિક અડપલા કર્યા। પોલીસે લંપટ શિક્ષકને ઝડપી કાર્યવાહી હાથ ધરી। અંકલેશ્વરના ઐતિહાસિક શ્રી રામકુંડ મંદિર પરિસરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમરસતા સંવાદ કાર્યક્રમ યોજાયો। માં જગદંબાની આરાધનાના પર્વ નવલા નોરતાની રંગત જામે છે। રવિવારની રાત્રે ગરબા ગ્રાઉન્ડ ખેલૈયાઓથી ઉભરાયા હતા। કારેલીથી જંબુસર આવતી એસટી બસ જંબુસરના ચાંદપીર દરગાહ પાસેની ખુલ્લા વરસાદી કાંસમાં ખાબકતા બસમાં ચાલક સહિત 30 થી વધુને ઈજા થઈ હતી। સોમવારે સવારના રાબેતા મુજબ કારેલી ગામથી એસટી બસ વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો સાથે જંબુસર આવી રહી હતી। તે દરમિયાન જંબુસરની ચાંદપીર દરગાહ પાસે ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા રોડની બાજુમાં રહેલી ખુલ્લી વરસાદી કાંસમાં બસ ખાબકી હતી, જેના પગલે બસમાં સવાર મુસાફરોની દર્દ અને ગભરાટ ભરી ચીસોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું, તો આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા। અકસ્માતમાં ચાલક અને વિદ્યાર્થીઓ સહિત 30 થી વધુને નાની મોટી ઈજા થવા પામી હતી। તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે જંબુસરની રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા। જંબુસર પોલીસે અકસ્માત સંદર્ભે કાયદેસરની કાર્યવાહીની કવાયત હાથ ધરી હતી। ભરૂચ નગર સેવા સદન અને જેબી કેમિકલ્સના સંયુક્ત પ્રયાસના ભાગરૂપે 25 લાખના ખર્ચે નવનિર્માણ પામનાર કસક સર્કલના કાર્યનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। ભરૂચ શહેરના મુખ્ય વિસ્તારોમાં વાહન વ્યવહારને નિયંત્રિત કરવા માટે સર્કલ બનાવવામાં આવ્યા હતા। મોટાભાગના સર્કલો જર્જરિત હાલતમાં હોવાથી તેને નવા બનાવવાની જરૂરિયાત ઊભી થઈ હતી। નગરપાલિકાની ગત સામાન્ય સભામાં સર્કલોને નવા બનાવવા સંદર્ભમાં ઠરાવ પણ કરાયો હતો। પ્રથમ ચરણમાં પાંચબત્તી અને કસક સર્કલનો સમાવેશ કરીને તેને નવા બનાવવામાં આવશે, ત્યારે જેબી કેમિકલના પ્રયાસથી 25 લાખના ખર્ચે નવું નિર્માણ પામનાર કસક સર્કલના કાર્યનું ભૂમિપૂજન જેબી કેમિકલના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ ભરતભાઈ ધાનાણી
ધાનાણીના હસ્તે કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે જેબી કેમિકલ્સના અધિકારીઓ દીપક ઘીવાલા, મુકેશ દેસાઈ, પ્રવીણ મકવાણા, ભરતસિંહ પરમાર અને સંજય પટેલ સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ભરતભાઈ ધાનાણીએ જણાવ્યું હતું કે 1984-85માં જેબી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ અંકલેશ્વર દ્વારા કરવામાં આવ્યું હતું અને હવે નવીનીકરણ કરી ભરૂચની જનતાને એક સુંદર નજરાણું આપી રહ્યા છે। તેઓએ પાલિકા પ્રમુખ સહિત અન્ય તમામનો આભાર વ્યક્ત કર્યો હતો। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે કસક ખાતે બની રહેલા સર્કલનું કદ તેટલું જ રાખવામાં આવશે અને તેમાં ફુવારા સાથે લાઇટિંગ કરવામાં આવશે। દર વર્ષે ચોમાસામાં કસક સર્કલની આસપાસ પાણીનો ભરાવો થઈ જતો હોય છે, ત્યારે નવી ડિઝાઇનમાં આ સમસ્યાનો ઉકેલ આવે તે રીતે તેનું નિર્માણ કરવામાં આવશે। આજે ભરૂચ નગરપાલિકાના સહયોગથી જેબી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ તરફથી કસક સર્કલ ઉપર આવેલ ફુવારાનું નવીનીકરણ કરવા જઈ રહ્યા છીએ। ભરૂચ શહેરમાં એક સારું સ્થળ બને એના માટે જેબી કેમિકલ હંમેશા પ્રયત્નશીલ રહ્યું છે। આ ફુવારાનું નવીનીકરણ અમે જલ્દી વહેલી તકે પૂરું થાય એવું પ્લાનિંગ કરી રહ્યા છીએ। આ તકે હું ભરૂચ નગરપાલિકાના પ્રમુખશ્રી, ચેરમેનશ્રી અને અન્ય અધિકારીઓનો આભાર વ્યક્ત કરું છું કે અમને આ તક આપી છે। ભરૂચને એક નવું નજરાણું મળી શકે એના માટે થેન્ક યુ। ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના આમલઝર ગામની પ્રાથમિક શાળા ખાતે 10મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા તેમજ ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવાની અધ્યક્ષતામાં તાલુકા વહીવટીતંત્ર ઝઘડિયા દ્વારા આયોજિત ગ્રામ્ય કક્ષાના જન સમસ્યાના સ્થળ પર નિકાલ અંતર્ગત છેવાડાના ગામનો એક પણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ન રહે એ હેતુલક્ષી 10મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આયુષ્માન કાર્ડ, આધાર કાર્ડને લગતી વિવિધ યોજનાઓનું સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, અમલઝર ગામ આગેવાન બચુભાઈ માસ્તર, ઝઘડા તાલુકા પંચાયત ઉપપ્રમુખ, ઝઘડિયા પ્રાંત અધિકારી કાજલબેન ગાવિત, ઝઘડિયા ઇન્ચાર્જ ટીડીઓ, ઝઘડિયા ઇન્ચાર્જ મામલતદાર, ઝઘડિયા નાયબ ડીડીઓ, મેડિકલ સ્ટાફના માણસો સહિત કર્મચારીઓ અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા। આ ઝઘડિયા તાલુકા, વાલિયા અને નેત્રંગ તાલુકામાં હજુ પણ સેવા સેતુના કાર્યક્રમ બાબતે લોકોમાં જેટલી જાગૃતતા હોવી જોઈએ હજુ જોવા મળતી નથી। કેટલાક ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે તાલુકાના સભ્યો કે સરપંચશ્રીઓ ગેરહાજર આવા હોય છે। અધિકારી વર્ગ ખૂબ મહેનત કરે છે, કર્મચારી વર્ગ ખૂબ મહેનત કરે છે, પણ એમને પણ સપોર્ટની જરૂર છે। તો આપના માધ્યમથી હું બધા જ સરપંચ મિત્રો હોય કે તાલુકાના સભ્યો, જિલ્લાના સભ્યો એ બધાને જ અપીલ કરું છું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ સેવા સેતુનો કાર્યક્રમ ગરીબોને ઉપર ઉઠાવવા માટે, કોઈ ગરીબોને કોઈ તાલુકાની કચેરી કે જિલ્લાની કચેરીમાં વારંવાર ધક્કા ન ખાવા પડે અને કે વચેટિયા કે દલાલો છે કે આવા કોઈ પણ પ્રકારના સેટિંગબાજો છે એનાથી બચાવવા માટે આ સેવા સેતુનો ખૂબ ઉમદા ભર્યો કાર્યક્રમ છે। તો એને સમજીને સરકારનું કામ કરે છે, પણ ગરીબ સમાજને, આદિવાસી સમાજને આપણે આગળ લાવવો હોય ને સરકારની વિવિધ પ્રકારની જે યોજના લોકો સુધી પહોંચાડે હોય તો સરપંચ મિત્રો, ગામના આગેવાનો, તાલુકાના સભ્યો, જિલ્લાના સભ્યો બધાએ જ તંત્રની સાથે ખભે ખભા મિલાવીને ચાલવું પડે તો જ આદિવાસી સમાજ કે ગરીબ સમાજ આગળ આવી શકશે। હે ડમર વાગ્યા ને માના વેળા વાગ્યા, ભરૂચ શહેરમાં વેળા વાગ્યા, હે ગરબે રમે ને મારી ગરબે રમે, ભરૂચ શહેરમાં ગરબે રમે। તપોવન સંસ્કાર કેન્દ્ર નવરાત્રી મહોત્સવમાં શરદ પૂર્ણિમાના પાવન પ્રસંગે હું ફાલ્ગુની પાઠક મોજીલા ગુજરાતીઓ અને ભરૂચના તમામ નગરજનો સાથે ગરબાની રમઝટ બોલાવવા આવી રહી છે। તારીખ છે 16 ઓક્ટોબર એટલે કે 16મી ઓક્ટોબર 2024। જય અંબે।
અંકલેશ્વર શહેરના ગુરુ ટ્યુશન ક્લાસીસમાં સપ્લિમેન્ટરી તપાસવાના બહાને કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને બોલાવી તેની સાથે શારીરિક અડપલા કરનાર સંચાલકની પોલીસે અટકાયત કરતા ચકચાર મચી જવા પામી છે. ભરૂચ જિલ્લામાં છેડતીના બનાવમાં વધારો થયો છે ત્યારે અંકલેશ્વર શહેરમાં શિક્ષણ વ્યવસ્થાને શર્મસાર કરતો કિસ્સો બહાર આવ્યો છે, જેમાં ગુરુ ક્લાસીસ ચલાવતા નીતિન ચૌહાણના ક્લાસમાં આવતા વિદ્યાર્થીનીઓની તેઓ દર અઠવાડિયે ટેસ્ટ લેતા હોય છે. સંચાલક અને શિક્ષક નીતિન ચૌહાણ દ્વારા કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને ટેસ્ટની સપ્લિમેન્ટરી તપાસવામાં આવે છે. ગતરોજ સાંજના સમયે સંચાલકે સપ્લિમેન્ટરી તપાસવાના બહાને કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને ક્લાસીસ પર બોલાવી હું તને કેવું લાગુ છું તેમ કહી વિદ્યાર્થીનીનો હાથ પકડી જબરદસ્તી કરી હતી. આ અંગે વિદ્યાર્થીનીએ શારીરિક છેડતી અંગે અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી ગણતરીના કલાકોમાં સંચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિશ્વ હિન્દુ પરિષદ સામાજિક સમરસતા અભિયાન દક્ષિણ ગુજરાત પ્રાંતમાં ભરૂચ વિભાગના અંકલેશ્વરમાં ઐતિહાસિક રામકુંડ મંદિર પરિસરમાં પ્રાંત બેઠકની સાથે ષષ્ઠી પૂર્તિ તથા પૂજ્ય અશોકજી સિંહની જન્મજયંતિ નિમિત્તે સમરસતા સંવાદ તથા પ્રાંત બેઠકનો કાર્યક્રમ સંપન્ન થયો હતો. પ્રાંત બેઠકમાં પ્રાંતના પ્રમુખ કાર્યકર્તાઓ દ્વારા સામાજિક સમરસતાના કાર્યના દ્રઢીકરણ માટે ચયનિત જિલ્લાઓની સૂચિ અનુસૂચિત કરવામાં આવી તથા સંપન્ન કાર્યક્રમ તથા આગામી વાલ્મીકી જયંતિ નિમિત્તે કાર્યક્રમ સમરસતા યાત્રાની યોજના બનાવવામાં આવી. વિશ્વ હિન્દુ પરિષદના ષષ્ઠી પૂર્તિ વર્ષ તથા શ્રદ્ધેય અશોકજી સિંહલની જન્મજયંતિ નિમિત્તે વિવિધ જ્ઞાતિ સમાજના અગ્રણીઓ તથા દક્ષિણ ગુજરાતના સમસ્ત રોહિત સમાજના અગ્રણી તથા ગુરુ ગાદીના સંત ભરતદાસ બાપુની અધ્યક્ષતામાં એમને ખેસ પહેરાવી સમરસતા સંવાદ કાર્યક્રમ દીપ પ્રાગટ્ય તથા પુષ્પાંજલિ દ્વારા પ્રારંભ કરાયો હતો. કાર્યક્રમના પ્રમુખ વક્તા શ્રી રંગરાજેજીએ ષષ્ઠી પૂર્તિ નિમિત્તે પોતાના વક્તવ્યમાં કુટુંબ પ્રબોધન, સેવા, સમરસતા, પર્યાવરણ, સ્વદેશી, ધર્મયાત્રા, ધર્મ પ્રચાર, ઘર વાપસી, ગૌરક્ષા, વિધિ, નિધિ તથા વિશ્વ હિન્દુ પરિષદના વિવિધ આયામો દ્વારા જે કાર્ય સંપૂર્ણ દેશમાં થઈ રહ્યા છે તેની વિસ્તૃત જાણકારી આપી. રમેશભાઈ રાવલે વિશ્વ હિન્દુ પરિષદ સામાજિક સમરસતા અભિયાન દ્વારા આખા દેશમાં સામાજિક સમરસતા નિર્માણ હેતુ થતા પ્રયાસો તથા સમરસતાના કાર્યક્રમો જેવા કે એક મંદિર એક કૂવો, એક સ્મશાન બધા હિન્દુઓ માટે અને હિન્દુ સમાજમાંથી અસ્પૃશ્યતા જેવી વિષમતાઓ દૂર થાય એના માટે સમસ્ત હિન્દુ સમાજને સહિયારો પુરુષાર્થ કરવા જણાવ્યું હતું અને હિન્દુ સમાજની એકતા સમરસતા માટે પારિવારિક પરિવાર મિત્ર યોજનાની જાણકારી આપી. આ બેઠકમાં ગુજરાત ક્ષેત્રના સંગઠન મહામંત્રી રંગરાજે જી, ક્ષેત્રીય સમરસતા પ્રમુખ શેષભાઈ રાવલ, પ્રાંત મંત્રી અજયભાઈ વ્યાસ, સમરસતાના વાલી ઇમેશભાઈ, સમરસતાના પ્રાંત પ્રમુખ અજીતસિંહ, વિશ્વ હિન્દુ પરિષદના વિભાગ મંત્રી અજયભાઈ મિશ્ર તથા સહમંત્રી કમલેશભાઈ સોની, સંઘની સમરસતા ગતિવિધિ વિશ્વ હિન્દુ પરિષદ તથા અન્ય સમાજના જેવા કે વાલ્મીકી સમાજ, રાજપૂત સમાજ, રોહિત સમાજ, કડિયા સમાજ, પંચાલ સમાજ, બ્રહ્મ સમાજ, કચ્છ કડવા પાટીદાર સમાજ, હિન્દી ભાષી સમાજ, રાજસ્થાની સમાજ, પ્રજાપતિ સમાજ, અગ્રવાલ સમાજ, ખારવા સમાજ, પટેલ સમાજ, ડોક્ટર, વકીલ, પીએચડી, પ્રાધ્યાપકો, ઉદ્યોગકાર, બિલ્ડર, વ્યવસાયી, સમાજસેવી જેવા અગ્રણીઓ વિશેષ રૂપે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે પધારેલ પ્રબુદ્ધજનોએ સામૂહિક ચિંતન
મનન દ્વારા હિન્દુ સમાજમાંથી ઉચ્ચ નીચ વિષમતાઓ દૂર થાય, હિન્દુ સમાજમાં એકતા સમરસતા નિર્માણ થાય એના માટે સામૂહિક ચિંતન દ્વારા પોતાના વિચારો સંવાદ રૂપે વ્યક્ત કર્યા હતા. ભરૂચ વિભાગ સમરસતાના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પટેલ તથા જિલ્લા મંત્રી કિશનભાઈ વાઘેલા, સહમંત્રી રાહુલભાઈ પટેલ તથા અંકલેશ્વરની સંપૂર્ણ ટીમના ધનંજય પટેલ, રેમો બજરંગીભાઈ તથા મંદિરના સેવકોએ સુંદર વ્યવસ્થા કરી હતી. ભરૂચની નારાયણ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ વિવિધ સરકારી કચેરીઓની મુલાકાત લીધી હતી અને સરકારી કામગીરીથી માહિતગાર થયા હતા. ભરૂચની નારાયણ વિદ્યાલય શાળામાં સપના કરો સાકાર નામનો પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે, જેને અનુલક્ષીને આજરોજ નારાયણ વિદ્યાલયના ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ જિલ્લા માહિતી કચેરી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, બાગાયત વિભાગ અને કેજી ચોકસી લાઇબ્રેરીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત થકી સરકારી કચેરીઓમાં થતી કામગીરીની વિસ્તૃત વિગતો તેમણે મેળવી હતી. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને માહિતી દ્વારા કરવામાં આવતી કામગીરી વિશે માહિતી આપવામાં આવી હતી. આ તબક્કે ગુજરાત સરકારનું મુખપૃષ્ઠ સમૂહ પુસ્તક ગુજરાત પાક્ષિક, ગુજરાતની લોક કળાઓ અને સંસ્કૃતિ અને તેના જેવા અન્ય માહિતી ખાતા દ્વારા પ્રકાશિત માહિતીસભર પુસ્તકોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. અમારી શાળા દર વર્ષે સપના કરો સાકાર પ્રોજેક્ટ અંતર્ગત 9 થી 12 ધોરણના વિદ્યાર્થીઓને અલગ અલગ કચેરી અને ઉદ્યોગો ખાતે લઈ જાય છે મુલાકાત માટે. અને અમને 10મા ધોરણમાં આજે પહેલાં કેજે ચોકસી લાઇબ્રેરીમાં લઈ ગયા હતા, ત્યાં અમે વિવિધ પ્રકારના પુસ્તકો જોયા. હવે ત્યારબાદ બાગાયતી ખેતીમાં બાગાયતી કેન્દ્ર છે ત્યાં આગળ લઈ ગયા હતા. ત્યાં મને બાગાયતી અને કૃષિમાં વચ્ચે ડિફરન્સ શું છે તે જણાવવામાં આવ્યું છે. ત્યારબાદ અમે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં લઈ ગયા હતા. ત્યાં તમામ જિલ્લાના ઉદ્યોગો કઈ રીતે ચાલે છે, કયા આવે છે, સ્મોલ સ્કેલ, લાર્જ સ્કેલ, એમાં મને જાણકારી પ્રાપ્ત થઈ અને અમે આજે જિલ્લા માહિતી કચેરીમાં આવ્યા છે. ત્યાં અમને એક સાહિત્ય પૂરું પાડવામાં આવ્યું છે, જેનાથી અમને જિંદગીમાં આગળ શું કરવું છે, આગળ બીજી કેવી કારકિર્દી ઊભી કરવી છે તેના વિશે અમને ઘણી માહિતી મળી. નમસ્કાર, મારું નામ છે પટેલ લત્રી. હું નારાયણ વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. આજે અમને અમારી શાળા દ્વારા અમારું જીવન કૌશલ્યનો વિકાસ કેવી રીતે કરવો તેના વિશે અમને અવકાશ પ્રાપ્ત થયો છે, જેમાં અમે સૌ પ્રથમ ચોકસી લાઇબ્રેરીમાં ગયા હતા, જેમાં અમને પુસ્તકો વિશે માહિતી આપવામાં આવી છે. ત્યારબાદ અમે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ગયા હતા અને અમે અલગ અલગ પ્રકારના ઉદ્યોગો વિશે માહિતી આપવામાં આવી છે. ત્યારબાદ અમે નાયબ બાગાયતી કેન્દ્રમાં ગયા હતા, જેમાં અમને એગ્રીકલ્ચર ખેતી અને બાગાયતી ખેતીનો તફાવત સમજાવવામાં આવ્યો છે. ત્યારબાદ અમે માહિતી કચેરીમાં આવ્યા હતા, જેમાં ભરૂચનું સર્વ સંચાલન અહીંયાથી જ ચાલે છે તો અમને જાણવા મળ્યું હતું, જેમાં પ્રેસ મીડિયાથી લઈને બધી જ વસ્તુનું સંચાલન અહીંયાથી ચાલે છે. જેથી અમને અમારી શાળાના 166 વિદ્યાર્થીઓને અમને આ પુસ્તક પ્રાપ્ત કરવામાં આવી છે. અંકલેશ્વર વાલિયા રોડ પરની અંબે ગ્રીન સોસાયટી ખાતે બાળકોની મુખ્ય પ્રિય ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમે ગરબા ગ્રાઉન્ડ ઉપર આવીને મન મોહિત કર્યા હતા. મોટેરાઓ ભૂલકાઓ સૌ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમના સથવારે ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા. આ પ્રસંગે અંબે ગ્રીન સોસાયટીના પ્રમુખ અંકિત શાહ સહિત સોસાયટીના રહીશો સહિત આસપાસની ગરબા રસિકો પણ હાજર રહ્યા હતા. લાડ રે મોરલી વાગી રે, હે વાગી રે, હે વાગી રે રાજાના કુંવર. હે પીતળિયા પલાણ રે મોરલી વાગી રે રાજાના કુંવર. ઝૂલણ મોરલી જુએ નહીં, રોજ આવે વાનલેડી લઈ 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 કેજો કાનોડા ને લઈ વાઘડી વગાડે નહીં.
નથી તો સારું, પણ હોય તો તમે અગર રોકાત તો યાર એ પ્રેમ યાર તમારો બહુ પ્યોર કહેવાય. થેન્ક યુ સો મચ. અંબે ગ્રીન સોસાયટી એકદમ અમારા ગોકુલધામ સોસાયટી જેવી છે. 24 કલાક જાગતી હોય બધા. ગોકુલધામ જ ખાલી મિની ઇન્ડિયા નથી, આખું મિની ઇન્ડિયા દેખાવા મળે છે યાર. ક્યાં વાત હે. થેન્ક યુ સો મચ અંબે ગ્રીન સોસાયટી. આપણા સાગર આપણા સંકેતભાઈ પટેલ, થેન્ક યુ સો મચ, તમે અહીંયા અમને બોલાવ્યું. ધર્મેન્દ્રભાઈ, થેન્ક યુ સો મચ, તમે આટલો માન સન્માન આપ્યો અમને અહીંયા બોલાવીને. અને આવી રીતે જ તમારો પ્રેમ જાળવ્યા રાખજો. અને એવું રાખજો કે હર વર્ષે અંબે ગ્રીન સોસાયટી અમારું આવવાનું થાય ને થાય જ. અને જતા જતા એક શાયરી બોલતો જઈશ, ગમે તો વાવા કરજો, नीम का पेड़ किसी चंदन से कम नहीं. बोलो, अरे पावर नहीं के नीम का पेड़ किसी चंदन से कम नहीं. और ये हमारा अंकलेश्वर किसी लंदन से कम नहीं. બધાને હેપી નવરાત્રી, જય અંબે. અને અંબે માની કૃપા તમારા બધા પર ને અમારા શો પર ને અમારા બધા ઉપર જાળવી રહે. અને તમારા મોઢા ઉપર જે સ્માઇલ અમે લાવી શકીએ છીએ એ આગળના વર્ષોમાં પણ લાવી શકીએ. એ બદલ થેન્ક યુ સો મચ. લવ યુ ઓલ. ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીની સદસ્યતા અભિયાન અંગેની મીટિંગ મળી હતી. જિલ્લા પ્રમુખ પિયુષભાઈ પટેલની આગેવાનીમાં સદસ્યતા અભિયાનની કામગીરીને લઈને અગત્યની મીટિંગનું આયોજન જાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં તેજસ પટેલ, લોકસભા પ્રમુખ યાકુબભાઈ અને દરેક તાલુકા પ્રમુખ અને જિલ્લાના આગેવાનો સહિતના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા. આ મીટિંગમાં સંગઠન મજબૂત કરવા માટે વધુ સભ્ય જોડાય એ હેતુથી કામગીરી અંગે પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી. રોજી રોટી માટે બહાર જવું પડે છે કે કામ કરવું પડે છે, તો આપણે 4 કલાક 2 કલાક 5 કલાક 6 કલાક જે આપણે આપી શકતા હોય તે, બરાબર. કશું નહીં આપીએ તો ગામના પાદરમાં બેસીએ, આપણે 2 કલાક ફરવા નીકળ્યા હોય તો ગામમાં તો બેસીએ ને આપણે 2 કલાક. એ 2 કલાક પણ આપણે આમ આદમી પાર્ટીના કાર્યકર છે એ રીતે આપણે 2 કલાક જો ગામમાં બી કાઢીએ તો આપણી પાર્ટી આવી રીતે દરેક કાર્યકર પોતાના ગામે કરશે તો આપણી પાર્ટી આખા જિલ્લામાં એક જીવંત પાર્ટી તરીકે ઉભરાશે. શ્રી અખિલ ભારતીય જીન માતા સેવા સંઘ સુરત વિશ્વ ગાયત્રી બ્રહ્મપીઠ સાથે જાડેશ્વર ભરૂચ દ્વારા ધ્વજ ચુનર ધર્મયાત્રાનું આયોજન કરાયું હતું. શ્રી અખિલ ભારતીય જીન માતા સેવા સંઘ દ્વારા છેલ્લા 20 વર્ષથી નવરાત્રિમાં બેટી બચેગી તો સૃષ્ટિ રચેગીના ધ્યેય સાથે ધ્વજ ચુનર ધર્મયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જે સુરતથી જાડેશ્વર નર્મદા તટે આવેલ વિશ્વ ગાયત્રી બ્રહ્મપીઠ પહોંચતા ભક્તિસભર માહોલ સર્જાયો હતો, જ્યાં ધર્મયાત્રાના યાત્રાળુઓ અને ગાયત્રી મંદિરના સભ્યો દ્વારા 108 મીટરની ચૂંદડી અર્પણ કરવા સાથે ગૌ પૂજન, કન્યા પૂજન, સપ્તર્ષિ ઋષિ પૂજન અને અભિષેક તેમજ 1.25 લાખ દીવડાની આરતી કરવામાં આવી હતી. માતાજીને બેટી બચાવોની પ્રાર્થના પણ કરી હતી. સમગ્ર કાર્યક્રમના પગલે વિશ્વ ગાયત્રી બ્રહ્મપીઠ અને નવરાત્રિના પાવન પર્વમાં ભક્તિસભર માહોલ સર્જાયો હતો. श्री अखिल भारतीय जीण माता सेवा संघ सूरत से मैं नंदकिशोर माता, अमन भाई खंडेलवाल और बद्री जी हमारे अग्रावत सूरत से हम पधारे हैं. हम जीण माता सेवा संघ हर नवरात्रा के पावन पर्व पर पिछले 20 सालों से लगातार ध्वज चुनर धर्म यात्रा ये कार्यक्रम आयोजित करते हैं, जिसका मुख्य उद्देश्य है बेटी बचेगी तो सृष्टि रचेगी. नवरात्रा के अंदर जो छोटी कन्याओं को एक तरफ तो पूजित किया जाता है, दूसरी ओर कहीं न कहीं उनको कोख के अंदर जो काल कवलित कर दिया जाता है, वो कन्या भ्रूण हत्या के विरोध में लगातार पिछले 20 सालों से ये आयोजन होता जा रहा है. जो इस वर्ष ये हमारा 21वां कार्यक्रम है. हम सूरत से सैकड़ों की तादाद में भक्त यहाँ आए हैं और माँ जगदम्बा से ये प्रार्थना की जाती है कि जल्द से जल्द ये जो कुकृत्य पूरे हिंदुस्तान में हो रहा है, पूरे विश्व भर में हो रहा है, इससे निजात मिले और छोटी कन्याएं जो काल के अंदर कवलित कर दी जाती है
कोख के अंदर जिनकी हत्या कर दी जाती है, कन्या भ्रूण हत्या, वो जल्दी से जल्दी बंद हो। इस आशय के साथ हम माँ जगदम्बा को सैकड़ों की तादाद में चूनर और ध्वज, जो कि माँ को नवरात्रा में सबसे अधिक प्रिय होते हैं, वो चढ़ाते हैं और माँ जगदम्बा से सब मिलकर के ये प्रार्थना करते हैं कि हे माँ, ये इस तरह से ये जो गलत कार्य हो रहा है, जो ये भ्रूण हत्या हो रही है, ये बंद। जीण माता सेवा संघ विविध सामाजिक कार्य करता रहता है, जिसमें उनका मुख्य उद्देश्य यही रहता है कि कन्या भ्रूण हत्या, गौ हत्या ये जल्द से जल्द इस संसार से बंद। जय। નવલી નવરાત્રી એટલે માં આદ્યાશક્તિની આરાધના કરી શક્તિ પ્રાપ્ત કરવાનું પર્વ. નવરાત્રિના 5મા દિવસે માં ભગવતીની 9 શક્તિઓમાં 5મા સ્વરૂપ સ્કંદ માતાની ઉપાસના કરાય છે. માતાના સ્વરૂપની વાત કરીએ તો માન્યતા અનુસાર સ્કંદ માતાને 4 હાથ હોય છે. માતા 2 હાથમાં કમળનું ફૂલ પકડેલી જોવા મળે છે. સ્કંદ માતા એક હાથે બાળક બિરાજમાન છે અને માતાએ બીજા હાથે તીર પકડ્યું છે. જેનું મહાત્મ્ય જાણીશું ઇન ભરૂચ ચેનલની નવરાત્રિની વિશેષ રજૂઆત નવલી નવરાત્રિમાં. 5મું નોરતું તેઓ 4 ભુજા ધારણ કરે છે. એકમાં ભગવાન સ્કંદને ખોળામાં ધારણ કરેલ છે, બીજામાં કમળ, ત્રીજામાં વરમુરડા અને ચોથામાં કમળ ધારણ કરેલ છે. સ્કંદ માતા કમળ પર વિરાજમાન છે, જેથી તેમને પદ્માસના દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમનું વાહન સિંહ છે. સ્કંદ માતાની પૂજા કરવાથી બાલરૂપ સ્કંદદેવની પણ પૂજા થાય છે. આ વિશેષતા ફક્ત આ જ દેવીને પ્રાપ્ત થઈ છે. ભરૂચ એલસીબી અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકના મોપેડ ચોરીના ગુનામાં એક આરોપીને ચોરીના વાહન સાથે ઝડપી પાડ્યો હતો. ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કોસંબડી ગામની સફેદ કોલોની પાસેથી ચોરી થયેલ નંબર વિનાની એક્સેસ મોપેડ લઈ એક ઇસમ જીઆરડીસીની પારસમણી ચોકડી પાસે ઉભેલ છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને કોસંબડીની સફેદ કોલોનીમાં રહેતો સુનિલ પરબત નાયકની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી ઝડપાયેલ ઇસમ પાસે મોપેડ અંગેના દસ્તાવેજો માંગતા તેણે સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે તેની ધરપકડ કરી ₹30,000નો મોપેડ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર ભરૂચ જિલ્લા માહ્યવંશી સુરક્ષા મંચના નેજા હેઠળ હાંસોટ અંકલેશ્વર તાલુકાના 108 ગામોના 77 તેજસ્વી તાલાઓનો સન્માન સમારંભ પ્રમુખ ઉપેન્દ્રભાઈ પરમાર ભડકોદરાના અધ્યક્ષપદ હેઠળ રમણ મુરજીની વાડી અંકલેશ્વર ખાતે યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત ડોક્ટર બાબા સાહેબના ફોટાને પુષ્પાંજલિ અર્પણ કરી બોધ વંદનના નું ગાન કરી કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે તેજસ્વી તાલાઓને સમાજ તરફથી ટ્રોફી, સન્માનપત્ર અને બેગ આપી બહુમાન કરવામાં આવ્યું હતું. પ્રાસંગિક પ્રવચનો સુરક્ષા મંચના સદસ્યો દ્વારા કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા જણાવ્યું હતું કે છેલ્લા 20 વર્ષથી તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવે છે. બાળકોમાં જોમ, જુસ્સો, પ્રેરણા અને મોટી વેટ કરવામાં આવે છે. પ્રસંગને અનુરૂપ બાળકોએ ડોક્ટર બાબા સાહેબ, જ્યોતિબા ફૂલે, સાવિત્રીબા ફૂલે, રમાબા આંબેડકર વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું એન્કરિંગ દીપિકાબેન સુરતી અને હસમુખભાઈ પરમારે કર્યું હતું. મંચની સરાહનીય અને પ્રશંસનીય કામગીરીને માહ્યવંશી સમાજના લોકોએ બિરદાવી અભિનંદન આપ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. માં આદ્યશક્તિના આરાધના પર્વ નવરાત્રી મધ્યાંતરે આવી ચૂકી છે, ત્યારે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ સહિતના વિવિધ ગરબા મહોત્સવમાં રવિવારની રાત્રે ચોથા નોરતે ખેલૈયાઓથી ઉભરાઈ ઉઠતા મોડી રાત સુધી ગરબાની રંગત જામી હતી. કારેલીથી જંબુસર આવતી એસટી બસ જંબુસરના ચાંદપીર દરગાહ પાસે ખુલ્લા વરસાદી કાંસમાં ખાબકી. બસમાં સવાર ચાલક અને વિદ્યાર્થીઓ સહિત 30થી વધુને નાની મોટી ઈજા. ભરૂચના કસક સર્કલના નવીનીકરણ કાર્યનું જેબી મોદીના વાઇસ પ્રેસિડેન્ટ ભરતભાઈ ધાનાણીના હસ્તે ખાતમુહૂર્ત. 25 લાખના ખર્ચે નવીનીકરણ કરાશે. ઝઘડિયાના આમલઝર ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. સાંસદ તેમજ ધારાસભ્યની ઉપસ્થિતિ રહી. અંકલેશ્વરમાં ગુરુ ટ્યુશન ક્લાસીસના સંચાલકે સપ્લિમેન્ટરી તપાસવાના બહાને બોલાવી શારીરિક અડપલા કર્યા. પોલીસે લંપટ શિક્ષકને ઝડપી કાર્યવાહી હાથ ધરી. અંકલેશ્વરના ઐતિહાસિક શ્રી રામકુંડ મંદિર પરિસરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમરસતા સંવાદ કાર્યક્રમ યોજાયો.
આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.